આજે હું તમારા સમક્ષ એક વાત રજૂ કરવા આવ્યો છું કે આજના યુવાનો, આજની પેઢી કઈ હદે જાય છે તે ક્યાંક ને ક્યાંક છૂટેલી છે. જેમ કે આપણે આજે 26મી જાન્યુઆરી હોય તો પણ લોકો સવારે ઉઠીને દેશ માટે આવવાની જગ્યાએ રાતે 12 વાગે મોબાઈલમાં સ્ટેટસ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ એની ઉપર પોસ્ટ મૂકી દેતા હોય છે. પરંતુ એની જગ્યાએ જો કદાચ આજે સવારે વહેલા ઉઠી દેશ માટે તૈયાર થઈ અને આવે તો વધુ સારું કહેવાય. એટલે હું 2 શબ્દ કહેવા માંગુ છું કે उठो जवान देश की वसुंधरा पुकारती, उठो जवान देश की वसुंधरा पुकारती, ये देश है पुकारता पुकारती मां भारती. तो मारा वहाला मित्रों, હું તમને એમ કહેવા માંગુ છું કે આપણે જોઈએ છીએ કે અવારનવાર આપણે કોઈ પણ જગ્યાએ જવું હોય કે જોબ કરવી હોય કે કોઈ પણ વસ્તુ કરવી હોય તો આપણે ક્વોલિફિકેશન 10 પાસ તો જોઈએ જ છે. પરંતુ આપણી સમક્ષ જે નેતા આવે એને આપણે કેમ નથી પૂછતા કે તમે ભાઈ 10 પાસ છો, તમારી ક્વોલિફિકેશન છે? એને આપણે પોલીસમાં કોન્સ્ટેબલ બનવું હોય તો ખાલી એક પોલીસ સ્ટેશન સંભાળવાનું હોય છે. પરંતુ જે નેતા આપણી પાસે આવે છે એને આપણો એરિયો, આપણો દેશ, આપણું શહેર, આપણું રાજ્ય બધું જ સંભાળવાનું હોય છે. તો આપણે તેને કેમ પ્રશ્ન નથી પૂછતા કે ભાઈ તમે શું ક્વોલિફિકેશન છે, શું ક્વોલિટી છે, તમે અમારી માટે શું કરશો? અત્યારે જેટલા યુવાન આમાંથી બેઠા છે એમાંથી 10% ને નહીં ખબર હોય કે એના એરિયામાં કોણ એનો નેતા છે. તો તમે કેમ ધ્યાન નથી દેતા? હવે હું તમને એમ કહેવા માંગુ, આ દેશ નેતાઓનો નથી, તમારો અને મારો છે. મારા અને તમારા ટેક્સના પૈસાથી ચાલે છે આ દેશ. તો તમારો અને મારો પૂછવાનો હક છે. બંધારણ રજૂ થયા એના 77 વર્ષ પૂર્ણ થયા છે. તો મને એક વાતનું દુઃખ થાય છે કે જયારે બી.આર. આંબેડકરે બંધારણ રજૂ કર્યું હતું ત્યારે તેને એક વાત કીધી હતી કે બંધારણ ગમે એટલું સારું હશે પણ જો એને ચલાવવા વાળા શાસક નબળા હશે તો બંધારણ નબળું જ રહેશે. અને એ વાત મને અત્યારે દેખાય છે કે 77 વર્ષ પછી પણ આપણે આઝાદ થયા છે તો આઝાદી જેવું કઈ લાગી રહ્યું નથી. કેમ કે આપણે હમણાં ટૂંક સમય આપણા જ ગુજરાતની વાત હું કરું છું કે બોટાદની અંદર જ્યારે રાજુભાઈ, પિયુષભાઈ આંદોલન કરવા ગયા હતા ત્યારે ખેડૂતોની હકની લડાઈ હતી. તેમાં આપણે એક કલમ છે બંધારણની અંદર, આર્ટિકલ 19(1) એની ઉપરથી આપણે ફ્રીડમ ઓફ સ્પીચ મળે છે કે હું અત્યારે અહીંયા ગમે એની વિરુદ્ધ બોલું છું કે આપણે સત્તા વિરુદ્ધ બોલી શકીએ છીએ. પણ જયારે રાજુભાઈ ગયા હતા સત્તા સામે પ્રશ્ન પૂછવા ત્યારે તેમને ફ્રીડમ ઓફ સ્પીચ મળી નહોતી અને તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. આપણા ખેડૂત ભાઈઓ, બહેનો, મિત્રોને જેલમાં નાખી દેવામાં આવે છે. કેમ? હવે બીજો કિસ્સો કે અવારનવાર આપણે જોઈએ છીએ કે દેશની અંદર પર ડે 21% વધુ ખેડૂતો સુસાઇડ કરે છે. તો એ સુસાઇડ કરવાનું કારણ શું? સારો પાક, સારી કિંમત, સારી ખેતી, સારી હવા નથી મળતી. આપણે રોડ ઉપર ચાલીએ છીએ ત્યારે ટેક્સ ભરીએ છીએ, આપણે નવી ગાડી લઈએ છીએ ત્યારે ટેક્સ ભરીએ છીએ. તો આપણે પૂછવાનો હક છે. તમે પૂછતા શીખો, નહીં પૂછો તો સરકાર તમારા જ પૈસાના તમારી જ ઉપર ખેલ કરશે. આ વસ્તુ તમે યાદ રાખજો. હવે હું 2 શબ્દ કહીને આપણે આ સ્પીચ પૂરું કરીએ છીએ. आजादी की तस्वीरों में लाल लोगों की धारा है, आजादी की तस्वीरों में लाल लोगों की धारा है, भारत माँ का मस्तक हमें प्राणों से भी प्यारा है, भारत माँ का मस्तक हमें प्राणों से भी प्यारा है.